મિત્રો ટી પટેલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 12ની અંદર મનોવિજ્ઞાન વિષયની અંદર સરકાર દ્વારા 2021ની અંદર જે અભ્યાસક્રમ 30% જે ઘટાડેલો હતો તે અંદરથી થોડુંક બાકાત કરીને અને આપણે 100 માર્ક્સનું જે પેપર પૂછવાનું છે એને એક બ્લુ પ્રિન્ટ અહીંયા આપણને આપવામાં આવી છે। જો કયા પ્રકરણની અંદરથી કેટલા માર્ક્સનું પૂછવાનું છે એનું મેં તમને અહીંયા એક હાલ ગ્રાફ દોર્યો છે, એની અંદર જોઈ લો અને થોડુંક સમજાવીશ કે કયા કયા ચેપ્ટરનાથી કેટલા માર્ક્સનું છે, કયા વિભાગના પ્રશ્નો એમાંથી પૂછાવાના છે। એ જ વિભાગની અંદરથી જ આપણે એ પ્રકારની વધારે તૈયાર કરીએ એટલે આપણને સારા માર્ક્સથી પાસ થઈ શકાય। તો અહીંયા આપણે પહેલાં આ બાજુ જોઈ લઈએ કે વિભાગ એ આપણે 15 માર્ક્સનો રહે છે, એમાં 15 વિકલ્પો પૂછાશે। એ વિકલ્પોની અંદરથી સાચો વિકલ્પ આપણે પસંદ કરવાનો છે અને એનો જવાબ લખવાનો છે। એટલે પહેલો જે વિભાગ છે આપણે વિકલ્પોનો રહેશે અને એમાં 15 વિકલ્પો પૂછાશે। બીજો વિભાગ છે બી, જે બી વિભાગની અંદર પણ આપણને શોર્ટ ક્વેશ્ચન એક વાક્યની અંદર એટલે એક જ વાક્યની અંદર જવાબ આપવાનો જે છે એ છે। જેમ આપણે કહે કે મનોવિશ્લેષણવાદના પ્રણેતા કોણ, તો સિગમન્ડ ફ્રોઈડ, અને એમ કે પૂછી આવું એટલે સિગમન્ડ ફ્રોઈડ આ રીતે જવાબ લખવાનો છે। ખ્યાલ? એટલે એક જ વાક્યની અંદર જવાબ આપવાનો છે વિભાગ બીની અંદર। વિભાગ સીની અંદર આપણને 20 પ્રશ્નો પૂછાશે, 20 નહીં 10 પ્રશ્નો પૂછાશે। 10 પ્રશ્નો પૂછાશે। એક પ્રશ્નનો જે માર્ક્સ છે એ 2 રહે છે, એમ 10 પ્રશ્નના 20 ગુણ રહેશે। ખ્યાલ? એટલે 10 પ્રશ્નો પૂછાશે, 10માંથી 10 પ્રશ્નોના આપણે જવાબ લખવાના જે છે, 10ના એક પ્રશ્નના 2 માર્ક્સ રહેશે। ખ્યાલ? એની અંદર આપણે જોઈએ તો ધ્યાન એટલે શું, ધ્યાન કોને કહેવાય એવી વ્યાખ્યા પૂછાય છે। પછી આપણે ધ્યાનના પ્રકારો કયા કયા, સંઘર્ષના પ્રકારો કેટલા, એ બધું લખવાનું હોય છે। કેમ આવા પ્રકારના પ્રશ્નો પૂછાય એટલે આપણે જણાવવાના જ ખાલી। એ વિભાગ ડીની અંદર શું હોય છે કે શોર્ટ ક્વેશ્ચન, બહુ લોંગ લખવાનું હોતું નથી, તે ટૂંકા જવાબ, ટૂંક નોંધ કહીએ આપણે, ટૂંક નોંધ એ લખવાની હોય છે। એમાં પણ આપણે એક પ્રશ્નના 3 માર્ક્સ છે, એક પ્રશ્નના 3 માર્ક્સ લેવા 10 પ્રશ્નો પૂછાવાના છે। 10 પ્રશ્નો પૂછાય, એક પ્રશ્નના 3 માર્ક્સ, એમ આપણે 10 પ્રશ્નના 30 ગુણ થશે। અને એમાં આપણે ટૂંક નોંધ લખવાની જે છે એ આપણે સમજાવવાની જે પ્રકારની પૂછાતી હોય છે। કારણ કે ધ્યાનતન એટલે શું, સામાન્યકરણ એટલે સમજાવો, સામાન્યકરણનો અર્થ સમજાવો, એ બધા પછી પ્રત્યક્ષીકરણનો અર્થ વ્યાખ્યા આપી એની સમજૂતી આપો, આ શોર્ટ ટૂંક નોંધની અંદર લખવાની હોય છે। પછી લોંગ ક્વેશ્ચન જે છે વિભાગી, એની અંદરથી આપણે 5 પ્રશ્નો પૂછવાના છે, એટલે આમ ટોટલ 6 પ્રશ્નો પૂછાશે। 6માંથી આપણને 4 લખવાના રહે છે। ટોટલ એટલે અથવા ઓરની અંદર આવે છે। ખ્યાલ? ઓરની અંદર આપણને જોવા મળતું હોય છે અને ઓરની અંદર આપણે પ્રશ્નનો જવાબ એ તે લખવાનો રહે છે। ખ્યાલ? 2 અથવા હોય છે। દાખલા બીજા ચેપ્ટરની અંદર આપણને 2 પ્રશ્નો પૂછાય, બીજા ચેપ્ટરની અંદરથી 2 પ્રશ્નો પૂછાતા હોય। 2 એટલે કઈ રીતે આપણે કહીએ કે બીજું ચેપ્ટર શું છે, બુદ્ધિ, શિક્ષણનો અર્થ આપવાનો જે છે। શિક્ષણની અંદર આપણે જે 2 પ્રયોગો, ગમે તે 2 પ્રયોગો પૂછાય એમાંથી એક પ્રયોગ આપણે સમજાવવાનો છે। એ રીતે આપણે બીજા ચેપ્ટરની અંદર જે ત્રીજું ચેપ્ટર જે છે એમાંથી પણ 2 પ્રશ્નો પૂછાય, 2માંથી એક જ લખવાનું રહે છે। અને એમ આપણને 4 પ્રશ્નો પૂછાય, 4 પ્રશ્નોના 20 માર્ક્સ રહેશે। ખ્યાલ? પ્રશ્ન પૂછાય છે 6 અને એમાંથી આપણને 4 લખવાના રહે છે, કોઈ બી 4ના આન્સર આપવાના કહેવામાં આવે છે। આ રીતે આપણે 100 માર્ક્સનું પેપર 2021નું જે નવી અભ્યાસ
ક્રમ ઘટાયેલો છે એ પ્રમાણેનું છે. આપણે જોઈ લઈએ કે હવે કયા કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાય છે. અહીંયા તમારે એક આલેખ દોરેલો છે, ગ્રાફ. એની અંદર બધા પહેલું જે પ્રકરણ 1 નંબર જે છે આપણે પ્રકરણ 1 સંવેદન, પ્રત્યક્ષીકરણ અને ધ્યાન, એ જે ચેપ્ટર જે છે એ આપણને 13 ગુણનું રહેશે. કેટલા ગુણનું? 13 ગુણનું રહેશે. એ 13 ગુણની અંદરથી વિભાગ એ 1 માર્ક્સનો જે છે એમાંથી 2 પ્રશ્નો પૂછાશે. વિભાગ એની અંદર એ પહેલા પ્રકરણમાં 2 પ્રશ્નો પૂછાશે. વિભાગ બીની અંદર 1 પ્રશ્ન પૂછાશે. પછી વિભાગ સીની અંદર પણ આપણને 1 પ્રશ્ન પૂછાશે પહેલા પ્રકરણનો. વિભાગ ડીની અંદરથી પણ 2 પ્રશ્નો પૂછાશે. ખ્યાલ? 2 પ્રશ્નો પૂછાશે. પછી વિભાગ ઈ એમાંથી 1 પ્રશ્ન પૂછાય. એમ એક ચેપ્ટરમાંથી આપણને 13 ગુણનું પૂછાય છે. એટલે તમારે આપણે કે વધારે જે છે એ ચેપ્ટર અને બીજું એક ચેપ્ટર એ પ્રકરણ નંબર 2 જે આપણે શીખવાની ક્રિયા એક શીખવાની ક્રિયાની અંદર પણ આપણે જોઈએ તો વિભાગ એની અંદર પણ 2 પ્રશ્નો પૂછાય છે, વિકલ્પો. પછી જે વિભાગ બી એની અંદર પણ આપણને 1 પ્રશ્ન પૂછાશે, એનો 1 માર્ક્સ રહેશે. વિભાગ સી 2 પ્રશ્નો પૂછાશે, 2ના 4 માર્ક્સ રહેશે. એટલે આપણે 1ના 2 ગુણ, એમ 2 પ્રશ્નોના 4 ગુણ થયા. વિભાગ ડીની અંદર પણ આપણને 1 પ્રશ્નનો 3 ગુણનો છે, એટલે આપણને 2 પ્રશ્નો પૂછાશે, એટલે ટોટલ 6 ગુણનો પ્રશ્ન થશે. અહીંયા આપણે વિભાગ ઈ એમાંથી 2 પ્રશ્નો પૂછાય છે, એટલે એક અથવાની અંદર હોય છે, એટલે 1 પ્રશ્નના 5 ગુણ રહેશે. ખ્યાલ? એટલે 1 પ્રશ્નના 5 ગુણ થાય ને આપણે ટોટલ 13 ગુણનું થશે. એમ 13 ગુણ થાય. આ જે 2 લખેલા છે ને એ 2 છે એમાં શું છે? અથવા પૂછાતો છે. અથવાની અંદર પ્રશ્ન પૂછાય. ખ્યાલ? એક અથવા કે તમને જે આવડતું હોય એ આપણે લખી શકાય. એટલે 2 પ્રશ્નો પૂછાતા હોય છે. ખ્યાલ? એટલે બીજા એની અંદર જો વિભાગ આપણે જોઈએ પ્રકરણ નંબર 3 એ છે બુદ્ધિની અંદર પણ વિભાગ એ જે છે આપણને 2 પ્રશ્નો પૂછાય છે. એમાં 2 વિકલ્પો હોય છે અને વિકલ્પના 1 ગુણના 2 પ્રશ્નો હોય છે. વિભાગ બી પણ આપણને 1 ગુણ હોય છે. વિભાગ સી એ પણ 2 4 એટલે 2 પ્રશ્નો પૂછાશે 4 માર્ક્સના. વિભાગ ડીની અંદર પણ 2 પ્રશ્નો પૂછાશે, એ પણ આપણે 6 માર્ક્સના. આની અંદર પણ એ પ્રકારનું છે, એટલે અથવા આવે છે આની અંદર. ખ્યાલ? વિભાગની અંદર શું છે? 2 લખ્યા છે મેં, પણ એ અથવાનું છે. એટલે અથવાની અંદર આપણે એક બીજો ઓરની અંદર પૂછાતો હોય એ કહીએ. એમ 13 માર્ક્સનું આ એક છે ચેપ્ટર. બીજું એક ચેપ્ટર આપણે જોઈએ તો જે 8મું ચેપ્ટર છે, હું ઉપર રાઉન્ડ કરું છું, ગો રાઉન્ડ જે છે એ પણ આપણે જોઈએ તો 14 માર્ક્સનું પ્રશ્ન છે, જે મેં અહીંયા રાઇટ કર્યું છે, તમને દેખાશે. ખ્યાલ? તો અહીંયા આપણે જોઈએ છે એ પણ 14 માર્ક્સનું છે. એટલે જો આપણે પહેલું ચેપ્ટર, બીજું, ત્રીજું અને 8મું ચેપ્ટર જે છે એની અંદરથી લોંગ ક્વેશ્ચન પૂછાશે. આ ચેપ્ટરની અંદરથી જ લોંગ ક્વેશ્ચન પૂછાય છે. મેં અહીંયા લખ્યું છે કે પ્રકરણ નંબર વિભાગ ઈ એ પ્રકરણ નંબર 1, 2, 3 અને 8 આ જે પ્રકરણની અંદરથી આપણને 6 પ્રશ્નો પૂછાશે. ખ્યાલ? એ 6માંથી 2 જે છે એ 2 પ્રશ્નો અથવા રહેશે. 2 પ્રશ્નો જે છે ને રાઉન્ડ કરાય એ ઓરમાં અંદર રહેવાના છે. એટલે આપણે ગમે તે આપણે એ લખી શકીએ છીએ. બાકી જો પછી આપણે જોઈએ તો પ્રકરણ નંબર 4 એમાં પણ આપણે વિકલ્પો તો બધામાં પૂછાવાના જ છે. બધા ચેપ્ટરમાંથી વિકલ્પો રહેવાનું છે. એટલે આપણને સૌથી વધારે કયા ચેપ્ટરમાંથી તૈયાર કરવાનું જે છે એ આપણે નક્કી કરી લેવાનું. સૌથી વધારે આપણે જોઈએ તો પહેલું, બીજું, ત્રીજું અને 8મું ચેપ્ટર. આ 4 ચેપ્ટર તૈયાર કરીએ એટલે આપણે ઓછામાં ઓછું ગણીએ તો કેટલા માર્ક્સનું થાય વિચારો. ખ્યાલ? એટલે 10, 20, 30, 40 ને 50, 50 ને 3, 53 માર્ક્સનું રહે છે. ખાલી 5 ચેપ્ટરમાંથી 53 માર્ક્સનું પૂછાય છે. હા, આ જે 5 ચેપ્ટર ખરા એ 5 ચેપ્ટરમાંથી 53 માર્ક્સનું પૂછવાનું રહે છે. ખ્યાલ? એટલે લોંગ ક્વેશ્ચન જે તૈયાર કરવાના છે એ આપણે આ જે ચેપ્ટર આપેલા છે પહેલું, બીજું, ત્રીજું અને 8મું આમાંથી જ લોંગ ક્વેશ્ચન તૈયાર કરવાના અને એમાંથી જ પૂછાવાના છે. હવે આપણે પ્રકરણ નંબર 4 જે એમાં પણ વિકલ્પ રહેવાનો છે. આમાં એ 2 માર્ક્સના પ્રશ્નો પણ 2 રહેવાના છે. 1 માર્ક્સના 2 પ્રશ્નો આવે. વિભાગ સી જે છે એ પણ 1 માર્ક્સનો રહેવાનો જે છે.
વિભાગ ડી એ પણ 1 માર્ક્સનો ત્યાં લોંગ ક્વેશ્ચન આમાંથી પૂછવાનું નથી. પ્રકરણ નંબર 4 જે ખરું ને એમાંથી લોંગ ક્વેશ્ચન પૂછાશે નહીં. પછી આપણે પ્રકરણ નંબર 5 જે છે મનોભાર અને સ્વાસ્થ્ય, એમાંથી આપણે જોઈએ તો 2 માર્ક્સ 2 વિકલ્પો પૂછાશે, 2ના 2 માર્ક. એક વાક્યનો જે પ્રશ્નનો જવાબ આપવાનો છે એ પણ આપણને 1 પૂછવાનો છે. વિભાગ સીમાં પણ 1 પ્રશ્ન પૂછાશે, વિભાગ ડીની અંદર પણ 1 પ્રશ્ન પૂછાશે. તો પ્રકરણ નંબર 6માં પણ એ પણ આપણને એ પ્રકારનો વિકલ્પ 1 પૂછવાનો છે. પછી વિભાગ બીમાં 2 પ્રશ્નો પૂછાશે, વિભાગ સીની અંદર પણ 2 પ્રશ્નો પૂછાશે. છઠ્ઠું પ્રકરણ આપણે જે મનોવિકૃતિવાળું જે છે ખ્યાલ, એ વિકૃતિઓની અંદરથી આપણે વિભાગ ડી એ પણ આપણને 1 પ્રશ્ન પૂછવાનો જે છે, એનો કુલ 8 ગુણ રહેશે ખ્યાલ. એટલે પ્રકરણ નંબર 7 જે આપણે સલાહ અને મનોઉપચાર એનું જે ચેપ્ટર જે છે એમાંથી પણ વિકલ્પ 1 પૂછાશે. પછી એમાં વિભાગ બીના પણ 2 પ્રશ્નો પૂછાશે, વિભાગ સીમાં પણ 2 પ્રશ્નો પૂછાશે, વિભાગ ડીમાં 1 પ્રશ્ન. કુલ 8 ગુણનું રહેશે, કુલ 8 ગુણનું રહેશે. પ્રકરણ નંબર 8 એ પણ આપણે ચર્ચા કરી લીધી, એ પર્યાવરણ અને સ્વાસ્થ્ય. પર્યાવરણ અને સ્વાસ્થ્ય, પર્યાવરણ આપણા સ્વાસ્થ્ય ઉપર કેવી અસર નિભાવે છે એની ચર્ચા કરવામાં આવેલી છે. એટલે વિકલ્પો પણ 2 પૂછાશે, વિભાગ બીની અંદરથી 1 વાક્યના પ્રશ્નો પણ 2 પૂછાશે, વિભાગ સીની અંદર પણ 1 પ્રશ્ન પૂછાશે, વિભાગ ડી એનો પણ 1 પ્રશ્ન પૂછાશે. લોંગ ક્વેશ્ચન ઈ એમાં પણ આપણને 1 પ્રશ્ન, એમ કુલ 14 ગુણનું આ ચેપ્ટરમાંથી પૂછાશે. પછી 9મું જે પ્રકરણ જે છે આપણે સંસ્થાકીય મનોવિજ્ઞાન, સંસ્થાકીય મનોવિજ્ઞાન 8 ગુણનું રહે છે. એમાં વિકલ્પ 1 ગુણનો રહેશે, 2 ગુણના જે 1 વાક્યના 2 રહેશે, એમ આપણને 8 ગુણ રહે છે. વિભાગ આપણે છેલ્લું પ્રકરણ છે 10 વિધાયક મનોવિજ્ઞાન. વિધાયક મનોવિજ્ઞાનની અંદર આપણે જોઈએ તો 1 વિકલ્પ 1 વિભાગ બીમાંથી પૂછાશે, વિભાગ સીમાં 1 પૂછાશે, વિભાગ ડીની અંદરથી પૂછાશે, એમ કુલ 7 ગુણનું રહે છે. એટલે વિદ્યાર્થીઓ આ ધ્યાનમાં જે બતાવ્યા તમને કે પ્રકરણ નંબર 1, 2, 3 અને 8 આ પ્રકરણની અંદરથી તમે વધુ તૈયાર કરો તો જે આ જે 4 પ્રકરણ છે એમાંથી 53 માર્ક્સનું પૂછાય છે ખ્યાલ, 53 ગુણનું રહેશે ખ્યાલ. અને આ 53 ગુણના માર્ક્સની તૈયારી વધુ કરવી અને એના કરતાં વધારે બીજી વિષય કરશો તો સારા માર્ક્સ આપણને આવી શકે છે. ઓકે વિદ્યાર્થીઓ, થેન્ક યુ. કોઈ બી મુશ્કેલી પડે તો મને ફોન કરજો.